ઈરાન વચ્ચે બીજી વખતની શાંતિ વાર્તા માટે માહોલ બની રહ્યું છે। બીજી બાજુ ઇઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તે આ શાંતિ વાર્તાના પક્ષમાં નથી। જ્યાં સુધી પોતાના લક્ષ્યાંકો પૂરા ન થાય ત્યાં સુધી ઇઝરાયેલ આ યુદ્ધ રોકવા તૈયાર નથી। આક્ષેપો તો એવા પણ છે કે ઇઝરાયેલના દબાણવશ જ અમેરિકાએ ઈરાન સામે જંગ છેડી હતી। ત્યારે સમજીએ કે આખરે ઇઝરાયેલની રણનીતિ શું હોઈ શકે છે, શું માંગો છે ઇઝરાયેલની। ઈરાન સાથે શાંતિ વાર્તા મુદ્દે યુએસ ઇઝરાયેલ વચ્ચે ધીમે ધીમે તણાવ હવે વધી રહ્યું છે। આ ચિંતાજનક વિષય છે। બીજી બાજુ શાંતિ વાર્તા પહેલા જ આ પ્રકારનો માહોલ સર્જાતા ઇઝરાયેલે આ યુદ્ધ યથાવત રાખવાના સંકેત આપ્યા છે। માટે હવે શાંતિ વાર્તા કેટલી સફળતા છે જોવું રહેશે। ઈરાન સાથે યુદ્ધ રોકવાના પક્ષમાં હાલ પૂરતું ઇઝરાયેલ જરા પણ નથી। ઈરાનમાં સત્તા પરિવર્તન ન થાય ત્યાં સુધી આ યુદ્ધ યથાવત રાખવા માટે ઇઝરાયેલ મક્કમ છે। ઇઝરાયેલનો વિનાશ ઈચ્છનારાઓને ખતમ કરી નાખીશું આ પ્રકારની ધમકી પણ ઇઝરાયેલે આપી છે। અસ્થાયી યુદ્ધ વિરામનો અર્થ એ નથી કે યુદ્ધ પૂરું થઈ ગયું છે। આ સ્પષ્ટ કહેવું છે ઇઝરાયેલનું। ઈરાનની બેલિસ્ટિક મિસાઇલ ભંડાર ખતમ કરવા માંગે છે ઇઝરાયેલ અને માટે તે લક્ષ્યાંક પૂરો કરવા સુધી જંપવાનું નથી। ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુ પહેલા જ કરી ચૂક્યા છે આ તમામ બાબતોની સ્પષ્ટતા। જોકે લક્ષ્ય પૂરા નહીં થાય તો ઇઝરાયેલ ફરી કરી શકે છે સૈન્ય કાર્યવાહી। નેતન્યાહુએ ભૂતકાળમાં પણ આ વાત મૂકી હતી। કોઈ પણ સમયે અમે યુદ્ધમાં પરત ફરવા સજ્જ છીએ આ દાવો કર્યો છે નેતન્યાહુએ। સમાચારમાં તે બસ।